નમસ્કાર મિત્રો, સરકારી આયુષ હોસ્પિટલ રાજકોટમાં આજે આપણી સાથે પાર્વતીબેન છે. આજથી 20 દિવસ પહેલાં તેઓ એકદમ ઉધરસ અને શ્વાસની તકલીફ સાથે અહીં આવ્યા હતા. ચાલવામાં પણ અસમર્થ હતા. 20 દિવસ પછી આવ્યા ત્યારે તેમના જે શબ્દો હતા તે સાંભળીને મને એમ થયું કે આમનો રિવ્યૂ તો લેવો જ જોઈએ. તો ચાલો તેમના જ શબ્દોમાં આજે સાંભળીએ. મારું નામ પાર્વતીબેન છે, સુખી સાજડિયા. મને શ્વાસની તકલીફ 2 વર્ષથી હતી. બધે દવા લીધી, આખી વધાર રાખી, મને ક્યાંય ફેર ન પડ્યો. પછી અહીંયા મારી દીકરી છે રાજકોટમાં, એને મને કીધું કે આપણે અહીંયા બહુ દેશી દવા સારી સારી. મારી દીકરી મને તેડી આવ્યા અહીંયા. તો એકવાર 8 દિવસની દવા આપી, મને ફેર પડ્યો. તો બસ સ્ટેન્ડે ચાલીને આવી ગયા. પછી 15 દીની આપી. હાવ મને હથું આવી ગયું. અત્યારે તો હું આમ એટલી ભળી જાઉં એવું મને થઈ ગયું, એવું મને એકલાસ થઈ ગયું. મને હાવ કોઈ જાતની તકલીફ નથી. નકર શ્વાસ મને ઉધરા આવે અને હાલી જ ન શકું. હાવ એટલી શ્વાસ ચડે, ખાલી ન હાલી શકું. કાંઈ ઉપાડીને તો ન હાલી શકું, પણ ખાલી હાલી નહોતી. એને બદલે મને હાવ આવી સારું થઈ ગયું. બધી દવા લીધી, ક્યાંય સારું નથી.